પણ આજે માનો ક્રોધ ડબલ હતો. યશોદાજીએ નક્કી કરી લીધું, કારણ કે એની સામે નજરની સામે માટલું ફોડ્યું ને ભગવાને જોઈ ગયા. એટલે આજ તો આખો દિવસ ભૂખો તેરસો તને આમનામ બાંધી રાખવો છે. યશોદાજી કનૈયાને ખાંડણીયારે બાંધી અને પોતાના ઘર કામમાં લાગી ગયા. ભગવાને રોવાનું ચાલુ કર્યું કે માં માફ કરી દે, હવે ભૂલ નહીં કરું, એકવાર છોડી દે, હવે ક્યારે આવું નહીં કરું. એકદા ગૃહ દાસીસુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્ગંથમ સ્વયં દધી. એકવાર ભગવાને માને દેખતા માટલું ફોડ્યું. કેવી રીતે? દામોદર લીલા. સુખદેવજી રાજા પરીક્ષિતને દામોદર લીલા કહે છે. એકવાર વહેલી સવારમાં માં માટલામાં રવાયો નાખી અને મજાના નેતરા ખેંચે છે, માખણનું મંથન કરે છે. એવામાં કનૈયો ઉઠી અને મા પાસે આવ્યો. જેવો મા પાસે આવ્યો ને તરત જ માને ખોડામાં લઈ અને કનૈયાને પૈપાન કરાવ્યું. ભગવાન છે ને બહુ મોટા થયા ને ત્યાં સુધી દૂધ પીતા. ભાગવતમાં એવું બતાવ્યું છે. એવું નહોતું કે વર્ષ બે વર્ષ સુધી દૂધ પીધું. ઝાઝા વર્ષના થયા ને ત્યાં સુધી ભગવાને માનું દૂધ પીધું છે અને મા યશોદાએ એને પૈપાન કરાવ્યું છે. એટલે ભગવાન સીધા માના ખોડામાં આવ્યા એટલે માએ તરત એને દૂધ પાવાનું ચાલુ કર્યું. એક બાજુ મંથન હાલતું હતું, સામે ચૂલા ઉપર દૂધનું તપેલું મૂક્યું હતું. આપણને એમ થાય નંદ બાવાને ત્યાં કોઈ દાસ દાસી નહીં હોય કે માં યશોદાને જાતે મંથન કરવું પડતું હશે. હતા, ઘણા બધા નોકરો હતા. પણ કનૈયો છે ને એ ગંગી ગાયનું દૂધ પીતો. એટલી ગાયોમાંથી એક ગંગી નામની ગાય એનું જ દૂધ પીવે, એનું જ દહીં ખાય, એની છાશ, એનું જ માખણ અને એનું જ ઘી ભગવાન જમવામાં લેતા. એટલે એ ગાયની સેવા યશોદાજી જાતે કરતા. એનું દૂધ જે વૈધું હોય એને ગરમ કરવું, એને ઉકાળવું, એનું મંથન કરવું, બાકી બધું કામ દાસ દાસીઓ કરતા હોય. એટલે કનૈયો આવ્યો, ખોડામાં રહી અને દૂધ પીવે છે. સામે ટોપિયું મૂક્યું હતું, એની અંદર ગંગી ગાયનું દૂધ હતું. અચાનક દૂધ ઉકળીને ઉભરાવા માંડ્યું. એટલે માને એમ થયું કે આ દૂધ ઉભરાઈ જશે તો પછી કનૈયાને આખો દિવસ શું આપી ભોજનમાં. એટલે તરત જ કનૈયાને દૂર મૂકી અને દૂધને બચાવવા ગયા. દૂધનું ટોપિયું ચૂલેથી નીચે ઉતારી લીધું. કનૈયાને ગમ્યું નહીં કે મારી માને મારા કરતાં દૂધ વાલું છે. એને હું વાલો નથી, મને દૂધ પાતો પાતો આમ ધક્કો મારીને નીચે મૂકી દીધો અને એ દૂધ બચાવવા ગઈ. કનૈયાને ક્રોધ આવ્યો. બાજુમાં ખાંડણીયાનો પથ્થર પડ્યો હતો, એ ઉપાડી અને જ્યાં મંથન થતું હતું એ માટલામાં પથ્થર માર્યો. એટલે આખા ઘરમાં માખણ અને છાશ ઢોરાણી. અત્યાર સુધી ગોપીઓએ કેટલી વાર ફરિયાદ કરી હતી કે તારો કનૈયો માટલા ફોડે, માએ માયનું નહોતું. પણ આજે સગી આંખે જોયું ને કે કનૈયાને માટલા ફોડતા આવડે એટલે આજે માએ માયનું કે આ ગોપીઓ ખોટી નથી. વાત તો સાચી છે, આને ફોડતા આવડે છે. ઉભો રહે, હું તને પકડીને સજા દઉં છું. આમ આમ માં બોલ્યા ને એટલે આગળ કનૈયો અને પાછળ માં હાથમાં લાકડી લઈને દોડે છે. આખા નંદાલયમાં ભગવાને ફેરવા માં યશોદાને. હવે માં એક તો યશોદાજીની ઉંમરે ઘણી થઈ ગઈ હતી અને કનૈયો તો નાનો એવો. એટલે આગળ આગળ દોડતો જાય અને માં યશોદા પાછળ 5-6 આટા ફેરવાને એટલે માં થાકી ગઈ. ભગવાન પકડાણા નહીં એટલે માં રડવા લઈ ગયા. હાથમાં જે લાકડી હતી ને એ ફેંકી કે કનૈયા હવે હું થોડી તારા જેવડી છું કે તને પકડી શકું. માને આમ રડતા જોઈને એટલે કનૈયાને પછી દુઃખ થયું કે હવે માને હેરાન ન કરાય. એટલે ભગવાન પકડાઈ ગયા. ભગવાન ભાગતા રોકાઈ ગયા અને તરતમાં યશોદાએ બાવડું પકડી લીધું. અત્યાર સુધી ન પકડાણો. શું કામે? હાથમાં લાકડી હતી. લાકડી હતી ત્યાં સુધી ભગવાન નથી પકડાણા. જેવી લાકડી ફેંકીને પછી પકડાણા. અર્થાત લાકડી છે ને એ અહમનું પ્રતીક છે. લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા, કે દાડાની મને ગોપીઓ કહે છે જી, અને હું કયું નવ માનું રે રામ રામ. કે દાડાની મને ગોપીઓ કહે છે અને હું કયું નવ માનું રે. આજ
આજ મેં તો નજરે જોયું મોહન મુખની માહી રે લાકડી લઈલા લન પર ગોપ્યા લાકડી લઈલા લન પર ગોપ્યા લાકડી છે અહમનું પ્રતીક છે. કોઈ એમ કે હું અહમથી ભગવાનને ગોતી લઉં તો ભગવાન એમ મળતા નથી. કોઈ એમ કે હું દાન કરીને, હું જપ તપ કરીને, હું અનુષ્ઠાન કરીને ભગવાનને ગોતી લઉં જ્ઞાનથી, વૈરાગ્યથી, તો ભગવાન હજી સુધી કોઈને હાથમાં આવ્યા નથી. એમ હાથમાં ના આવે, ભગવાન પકડાતા નથી. પણ અહમનો ત્યાગ કરી અને કૃષ્ણાર્પણ મસ્તુ કરી અને જો ભગવાનને ગોતીએ ને તો પાછા ભગવાન પકડાઈ જાય. આ કથા છે એની સાબિતી છે. જેવી લાકડીનો ઘા કર્યો ને એટલે તરત પરમાત્મા કૃષ્ણ પકડાઈ ગયા. ભગવાનને એમ હતું કે માં હવે રડવા જેવી થઈ ગઈ ને એટલે મને કંઈ સજા નહીં દે. પણ માએ શું કર્યું, જેવો કનૈયાનું બાવડું હાથમાં આવ્યું ને તરત જ લાલ આંખ કરી. બાજુમાં ખાંડણીઓ પડ્યો હતો, એની પાસે કનૈયાને ઊભો રાખ્યો કે હવે આજે તને છે ને આખો દિવસ ખાવા પીવાનું બંધ, ક્યાંય બહાર જવાનું બંધ, આખો દિવસ અહીંયા બાંધી રાખવો છે. એટલે ખાંડણીયા સાથે ભગવાનને બાંધવા માટે એક દામલું દોરી લઈ આવ્યા. દામલું એટલે દોરી. એક દોરીથી ખાંડણીયા સાથે બાંધવા જાય, ગાંઠ વાળવા માટે છેડા ભેગા કરવા, પણ એ છેડા ભેગા થતા નથી, ટૂંકવું પડે. એટલે વળીમાં બીજું દામલું લઈ આવ્યા, ત્રીજું લઈ આવ્યા. જેટલી દોરી દામલા લઈ આવ્યા ને એ બધા ટૂંકા જ પડે છે, બાંધી નથી શકતા. વળીમાં થાય કે કનૈયા મારે તને બાંધવો છે પણ તું બંધાતોય નથી. અત્યાર સુધી યશોદાને અહમથી બાંધવાનો પ્રયત્ન કર્યો એટલે ભગવાન બંધાણા નહીં. ભગવાન એમ કહે છે આ લીલા દ્વારા, કોઈ એમ કે હું કનૈયાને બાંધી લઉં તો એમ મને કોઈ ન બાંધી શકે. એક જ રીતે બાંધી શકે, પ્રેમની દોરીથી. ભગવાનને એમ થયું કે માં થાકી જશે એટલે ભગવાને પછી બંધાણા. દામલાથી ખાંડણીયા સાથે ભગવાનને બાંધ્યા. કનૈયાને એમ હતું કે માં કેટલીક ઘડી ખીજાશે, થોડીક વાર બાંધશે પછી હમણાં છૂટો કરી દેશે. પણ આજે માનો ક્રોધય ડબલ હતો. યશોદાજીએ નક્કી કરી લીધું, કારણ કે એની સામે, નજરની સામે માટલું ફોડ્યું ને ભગવાને, જોઈ ગયા. એટલે આજ તો આખો દિવસ ભૂખો તેરસો તને આમનામ બાંધી રાખવો છે. યશોદાજી કનૈયાને ખાંડણીયા બાંધી અને પોતાના ઘરકામમાં લાગી ગયા. ભગવાને રોવાનું ચાલુ કર્યું કે માં માફ કરી દે, હવે ભૂલ નહીં કરું, એકવાર છોડી દે, હવે ક્યારેય આવું નહીં કરું. બહુ વિનંતી કરી, રડ્યા, પણ માં તો એનો અવાજ જ સાંભળતા નથી, એટલા દૂર વહી ગયા. કનૈયો કહેવાય સાંભળવા વાળું જ કોઈ ના હોય તો પછી રોઈ નહીં શું કરવું. જો કોઈક આપણી વાત સાંભળે તો એની કંઈક અસર થાય અને દયા આવે ને છોડી દે માં. પણ માએ કાન જ ન દીધો કનૈયાની કોઈ વાતમાં, એટલા ક્રોધમાં હતા. ભગવાને પછી રોવાનું કર્યું બંધ કે આજ તો અમે આખો દિવસ આમનામ રહેવાનું છે તો એકાદા જીવનો ઉદ્ધાર કરી લઉં. નંદાલયના ફરિયામાં 2 વૃક્ષ હતા. એ વૃક્ષની અંદર 2 જીવો હતા. એને યમલાર્જુનના વૃક્ષ કહેતા આદિકાળથી. બધા કોઈને ખબર નથી. યમલ અને અર્જુન એટલે યમલાર્જુનના વૃક્ષના નામે બહુ વર્ષો જૂના આદિકાળથી એ વૃક્ષ ફરિયામાં ઉભા હતા. પાદર આવીને કોઈ એડ્રેસ પૂછે ને, સરનામું કે નંદાલય ક્યાં છે, તો બધા એમ કે જો યમલાર્જુનના 2 વૃક્ષ છે ને એની નીચે નંદબાવાનું નંદાલય છે. પણ કોઈને ખબર નહીં કે શું છે. ભગવાનને ખબર હતી કે 2 ગયા જન્મના દૈવી જીવ શિવ પાર્વતીના શ્રાપથી એ વૃક્ષ બનીને જળ અવસ્થામાં અહીંયા ઉભા છે. એની ઉપર કૃપા કરવાનો સમય થઈ ગયો. એટલે ભગવાને ખાંડણીયા સાથે ઢસડાતા ઢસડાતા ઘરની બહાર આવ્યા, ઓસરીમાં આવ્યા. ખબર હતી કે આજે માં કાંઈ આપણી પાસે આવે એમ નથી, મુક્ત કરવાની નથી, જે કરવાનું છે આપણે જાતે જ હાથે જ કરવાનું છે. એટલે ખાંડણીયા સાથે ઓસરીમાંથી ફરિયામાં અને 2 વૃક્ષની વચ્ચે પ્રવેશી અને એવી રીતે પસાર થયા કે ભયંકર અવાજ સાથે 2 વૃક્ષ ધરાશાયી થયા. એમાંથી 2 દિવ્ય તેજ નીકળી અને પરમાત્મા કૃષ્ણની અંદર સમાઈ ગયા. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય.